ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ભારતીય સંસ્કૃતિની વિશ્વને અનમોલ ભેટ એવી યોગ વિદ્યાના સન્માનમાં સમગ્ર વિશ્વમાં તારીખ 21 જૂનને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે। આજે વિશ્વ યોગ દિવસે સુરતીઓ યોગમય બન્યા। મોટી સંખ્યામાં યોગના કાર્યક્રમ થયા હતા। સુરત પાલિકા અને સરકારી તંત્ર દ્વારા શહેરમાં અનેક જગ્યાએ યોગના કાર્યક્રમ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ ભાગ લીધો હતો। સુરત પાલિકાના મુખ્ય કાર્યક્રમ ઐતિહાસિક કિલ્લામાં થયો હતો, જ્યારે પાલિકાની તમામ સ્કૂલ અને વિવિધ પ્રિમાઇસીસમાં આ યોગનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું। સુરત પાલિકાના મુખ્ય કાર્યક્રમ કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલની હાજરીમાં ચોક બજારના ઐતિહાસિક કિલ્લા ખાતે યોજાયો હતો। મારું નામ કુમારી ઉર્વશી સારંગ। હાલ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં એઝ અ ડિસ્ટ્રિક્ટ કોચ સ્વિમિંગની રમતમાં છેલ્લા 8 વર્ષથી કાર્યરત છું અને સુરતમાં હું ડ્યુટી ફાળવેલી છે। તો બેન, યોગ કેટલા પ્રકારનો હોય? યુવા અને વૃદ્ધો કઈ રીતે કાળજીપૂર્વક યોગ કરવા? આમાં એવું છે ભાઈ કે યોગ તો એકચ્યુઅલી તમે જો બને એટલું બાળક નાનું હોય ત્યારથી એ લોકોને કરાવો તો વધારે સારું પડે, કેમ કે જેમ જેમ બાળક નાનું હોય ફ્લેક્સિબિલિટી બોડીમાં વધારે હોય અને આગળ જતાં એ લોકોને પ્રેક્ટિસ થઈ જાય એટલે વાંધો નહીં આવે। પણ યોગામાં ઘણા બધા એવા યોગા પણ છે કે જે લોકો મોટી ઉંમરના માણસો પણ કરી શકે છે અને ઘણા બધા, જેમ કે આજે જ આપણે આ યોગ દિવસમાં તમે અહીંયા આખું કાર્યક્રમ જોયું ત્યારે ઘણા યોગાના આસન કરાવવા પહેલાં કે ભાઈ ઘૂંટણમાં તકલીફ હોય તો આ નહીં કરવું, કે આ યોગા કરવાથી કમર સારી થાય। તો એવી રીતના ઘણા બધી વસ્તુઓ છે જે નાના બાળકોને તો ફાયદાકારક છે જ, પણ સાથે સાથે મોટા વડીલોને પણ એટલું સ્વાસ્થ્ય માટે પણ સારું છે। આ વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર ઉજવવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સુરતીઓ જોડાયા હતા। આ ઉપરાંત સુરત પાલિકાના વિવિધ પ્રકલ્પો અને પ્રિમાઇસીસમાં પણ આ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક કોર્પોરેટર, અધિકારીઓ અને લોકો જોડાયા હતા। ચાલો, પરિચય આપો। નમસ્કાર, રેશમાબેન લાપસીવાલા, કોર્પોરેટર। બેન, કઈ જગ્યા પર ઉપસ્થિત છો? શું કાર્યક્રમ? આજે ચોક બજાર ખાતે આવેલ કિલ્લો, જે ઐતિહાસિક કિલ્લો કહેવાય, અહીં આજે સુરતની જનતા આ ઐતિહાસિક કિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા માટે ઉપસ્થિત રહી છે। યુવાનો અને વૃદ્ધોને શું સંદેશો આપશે યોગ દિવસ? આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે સમગ્ર વિશ્વને આહ્વાન કર્યું કે આપણે યોગને પોતાના જીવનમાં ઉમેરો કરીએ, અને એ દિવસથી 21મી જૂનના દિવસથી આ યોગ દિવસની શરૂઆત થઈ। હું યુવાનો અને વૃદ્ધોને એટલું જ કહેવા માંગીશ કે આપણે જ્યારે કોરોનાનો સમય આપણે જોયો છે, એ કોરોના કાળ દરમિયાન આપણે જે યોગ કરીને જે સ્વાસ્થ્ય જે મેળવ્યું છે, કે જે બીમાર પડ્યા હતા, જેને કોરોના થયો હતો, એવા લોકો પણ આ યોગ કરીને એકદમ સાજા થયા હતા। એટલે યોગને આપણા જીવનનું એક મંત્ર બનાવી લેજો। દિવસમાં આપણે સવારની શરૂઆત જો યોગથી કરીએ તો આપણું સ્વાસ્થ્ય ખૂબ સારું રહી શકે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।